નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણું 16મું ચેપ્ટર છે, 16મું કાવ્ય છે કે અજેયઃ સ ભવિષ્યતિ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો મિત્રો, આપણું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તર ચિંતુત, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે રાઈટ આન્સર આપવાનો છે. પહેલો સિહાત કતિ લક્ષણી શિક્ષકતે, તેમાં આવશે ઓપ્શન નંબર એ એકઃ લક્ષણમ. આગળ છે બીજો કે પ્રભુતમ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ શબ્દ, પ્રભુત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? તો આવશે ઓપ્શન નંબર બી અલ્પમ. આગળ છે ત્રીજો કે ગદર્પઃ અવિશ્રામ કી વહતી, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી ભારમ વહતી. આગળ છે ચોથો કે કાકશ શબ્દસ્ય કપર્યાત, કાક એટલે કાગડો, અને કાગડાને આપણે સંસ્કૃતમાં વાયસઃ પણ કહીએ છીએ. આગળ વધીએ. નેક્સ્ટ આગળ છે બીજો કે ઉદાહરણ અનુસાર શબ્દ રૂપાણ પરિચય કરો, એટલે કે જે તમને સંપૂર્ણ પુસ્તક આપેલો છે, શબ્દોના રૂપો છે, જોઈ શકો છો. સિહાત છે ઉદાહરણ, એનો મૂળ શબ્દ છે સી, એમાં પ્રકાર કયો છે? અકારાંત. લિંગ કયો છે? પુલ્લિંગ છે. વિભક્તિ કઈ છે? પાંચમી વિભક્તિ. ને વચન કયું છે? એક વચન છે. એવી રીતે તમને નરહ, કાર્યાણી, બંધુભિહ ને ભારમ, ચાર શબ્દોના જે છે મૂળ શબ્દ, એમનો પ્રકાર, એમના લિંગ, એની વિભક્તિ અને એમના વચન સંપૂર્ણ તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાના છે, જોઈ લેવાના છે. પછી તમારા નોટબુકની અંદર તમારે લખવાનું છે. આગળ ગુજ્જર ભાષા ઉત્તરાણી લિખત, એટલે કે ગુજરાતી ભાષાની અંદર જવાબ લેવો. પેલો મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી એકાગ્ર ચિત્તને પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ: ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. આગળ જઈએ. આગળ છે બીજો, ગધેડામાં કયા ગુણો છે? તો ગધેડામાં મુખ્ય 3 ગુણો છે કે થાક્યા વિના બોજ ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્રીજો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ? તો જે મનુષ્ય પશુ પંખીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે, તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. આગળ તમે જોઈ શકો છો, આપણે શ્લોક પૂર્તિ પૂરી કરવાની છે, અને આ શ્લોક પૂર્તિ તમને પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. તો જોઈ શકો છો, જે રેડ કલર થી આપેલી છે એ આપણી સાચી શ્લોક પૂર્તિ તમને છે. સંપૂર્ણ શ્લોક પૂર્તિ આપેલી છે. આ ફર્સ્ટ છે ને આ બીજી છે, જોઈ શકો છો. એની અંદર પણ રેડ કલર થી આપેલી છે, એ આપણા સાચા અને સટીક આન્સર છે. આગળ છે અર્થ વિસ્તાર કરો કે સર્વન્દ્રિયાય સ્વયંભ બકવત પતિતો જનઃ કાલ દેશો પનાની સર્વ કાર્યાણી સાધ્યતે. તેમાં અનુવાદ થશે કે બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. અને આનો અર્થ વિસ્તાર શું થશે કે આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરે છે, એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે. તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. અને તમને પરીક્ષાની અંદર એક અર્થ વિસ્તાર પણ પૂછાય છે, 2 એમાંથી કોઈ પણ એક લખવાનો હોય છે. અને આનો બોધ મળે છે કે મનુષ્ય જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ. એવી રીતે બીજો અર્થ વિસ્તાર છે, એનો શ્લોકનો અનુવાદ જોઈ લઈએ કે ગધેડો થાક્યા વિના બોજ ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણો આપણે શીખવા જોઈએ. અને એનો અર્થ વિસ્તાર પણ તમને સંપૂર્ણ આપેલો છે, કરીને જોઈ શકો છો. અને લાસ્ટમાં બોધ મળે છે કે મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. આગળ છે ત્રીજો શ્લોક જોઈ શકો છો. એનો અનુવાદ છે કે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો આપણે શીખવા
જોઈએ. અને એનો અર્થ વિસ્તાર તમને સંપૂર્ણ આપેલો છે, જોઈ શકો છો કરીને સંપૂર્ણ. લાસ્ટમાં એના બોધ મળે છે કે કુકડાના 4 ગુણો જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું 16મું કાવ્ય છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે આગળ આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને અચૂકથી ફાયદાકારક થવાની છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.